ઘર ઘર જ્વાલા જલ ગઈ. હમણાં આપણે આ સંવાદ જોયો. આજની આપણી આ સભામાં આપણે એ જ વાત કરવાના છીએ પારિવારિક એકતાની. પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે 4 સિદ્ધાંતો આપણને આપ્યા છે. સ્વામીશ્રીએ કહ્યું સત્સંગ. બીજી વાત સ્વામીએ કરી કે ઘર સભા કરે. ત્રીજી વાત કરી એકબીજાને સમજવાની કોશિશ કરે. અને ચોથી વાત કરી મોટું મન રાખે. આમાંથી આપણે એકબીજાને સમજવાની કોશિશ કરે એની ઉપર વધારે વિચાર કરીશું. સ્વામીશ્રી કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે એટલે કે એકને સમજવાના અને બીજાને સમજવાના. એક એ પહેલાં પોતાને સમજે, એકને સમજે. કારણ કે જ્યાં સુધી હું મને પોતાને સમજતો નથી ત્યાં સુધી હું બીજાને સમજી શકતો નથી. ઓલું દ્રષ્ટાંત આપે છે ને, કાકાએ ભત્રીજાને કહ્યું કે મને એમ લાગે છે કે તારી કાકીને સાંભળવાનું ઓછું થઈ ગયું છે, તો એના માટે કાંઈક કરવું પડે. ભત્રીજાએ કહ્યું કે કાકા એમના કાનમાં આપણે મશીન બેહાડીએ ને સાંભળવાનું તો સંભળાય, પણ કેટલે દૂરથી નથી સાંભળી શકતા ને એનું થોડું આપણે વિચાર કરવો પડે. કાકા કે હું તને નક્કી કરીને કહી દઉં. કાકા ઘરની બહાર ગયા, દરવાજા આગળથી બૂમ પડી, આજે શેનું શાક બનાવ્યું છે? કાંઈ પ્રત્યુત્તર કાકાને જણાયો નહીં. ઘરમાં આવ્યા અને ચોકમાં ઊભા રહીને બૂમ પાડી, આજે શેનું શાક બનાવ્યું છે? કાંઈ પ્રત્યુત્તર ન મળ્યો. ઓસરી પર ચડ્યા, આજે શાક શેનું બનાવ્યું છે? કાંઈ જવાબ નહીં. રસોડામાં ગયા કે આજે શેનું શાક બનાવ્યું છે? એના પત્ની કે હું 3 વાર બોલી ગઈ, રીંગણાનું રીંગણાનું રીંગણાનું. ભત્રીજાએ કહ્યું કે કાકા મશીન લાવવાનું છે, પણ કાકી માટે નહીં, તમારા માટે. સુધારો તમારામાં કરવાનો છે. જ્યાં સુધી માણસનો પોતામાં સુધારો ન થાય ત્યાં સુધી એ બીજાના સુધારાની અપેક્ષા રાખ્યા કરે. પંચાળાના 3જા વચનામૃતમાં મહારાજ કહે છે કે જે પોતાનો અવગુણ નથી જોતો એને અતિ મૂર્ખ કહ્યો. અને મધ્યના 53મા વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાનું અવગુણ ન સૂજે એ જ મોહ છે. તો પહેલાં હું મારામાં ક્યાં સુધારો કરવાનો છે એ સમજવાની કોશિશ કરું. હવે આપણે જોઈએ કે એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજવામાં એક વાત છે કે મહિમા સમજવો. મધ્યના 47ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મન દઈને માણસાઈએ જો કોઈ પણ વ્યક્તિને આપણને રાખતા આવડે તો એ વ્યક્તિ રાજીપે આપણી સાથે રહે. મન દઈને માણસાઈ. આ માણસાઈ શું છે? તો એ જ વચનામૃતમાં અંતે મહારાજ જણાવે છે કે અરસપરસ મહાત્મ્ય સમજીને વાતચિત્તે કરીને ચાકરી કરવાની જે વૃત્તિ એ માણસાઈ છે. મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો, પણ જે રીતે મહારાજ વાત કરે છે એમાંથી જણાય છે કે માણસાઈ આ છે. તો માણસાઈનો પહેલો ગુણ અથવા તો બીજાને સમજવા માટેની પહેલી જરૂરિયાત કે જેનાથી બીજી વ્યક્તિ મારી સાથે રાજીપે રહે, એમાં પહેલી વાત એ છે કે એનો મહિમા સમજવો. મહિમા આપણે જોઈએ છે, કુટુંબમાં બધા ભેગા રહીએ છીએ, સાથે રહીએ છીએ, હેતપ્રીતથી રહીએ છીએ, પણ એનું કારણ મહિમા નથી. હેત છે પણ એનું કારણ છે કે આપણા મનાય છે, એટલે કે મમત્વ છે. હેત છે એનું કારણ છે આપણું કયું કરે છે, આપણું મનનું સાચવે છે, આપણું રાખે છે, એટલે કે મારા અહમનું પોષણ થાય છે. અહમ અને મમત્વથી આપણા સંબંધો બંધાયેલા છે. મહારાજ કહે છે કે જો મહિમાથી બંધાય તો કામ થાય.
પ્રમુખ સ્વામી મહારાજ બોટાદમાં પધાર્યા હતા અને બોટાદમાં સ્વામીએ કથા કરતાં વાત કરી હતી કે જ્યારે સગાઈ થાય ત્યારે વહુને પ્રથમવાર સાસુ મળે ત્યારે સાસુ એ વહુને 500 રૂપિયા 1000 રૂપિયા એવી કંઈક ભેટ આપે. આ શેની ભેટ? તો લોકમાં એવું કહેવાય કે મોઢું જોયાના, આ મોઢું જોયાની ભેટ છે, આ મોઢું જોયાના પૈસા આપ્યા. એ જ વહુ સ્વામી બાપા કે ઘરે આવે પછી સાસુની હામી થાય, એનું કહ્યું ના કરે ત્યારે સાસુ શું બોલે કે તારું મોઢું મને દેખાડતી નહીં. એટલે મોઢું જોયાના તો પૈસા એ બધા, પણ જો મમત્વ તૂટ્યું, અહમને ઘા વાગ્યો તો હેત તૂટી ગયો. આપણે જોઈએ છીએ ઘણી વખત મા બાપ આપણે એના નાના છોકરાઓને સંભાળતા હોય એના જોઈએ છે તો કેટલું ધ્યાન રાખતા હોય. શિયાળો હોય તો એને માથે ટોપી ને સ્વેટર ને આ ને તે ને, ઉનાળો હોય તો એને માથે છત્રી રાખે, એને તડકામાં બહુ લઈ ના જાય, કેટલી સંભાળ રાખે. એ જ છોકરો મોટો થાય ને મા બાપની મરજી તોડે, એની સામો થાય તો મા બાપ શું બોલે? આના કરતાં તો પેટે પથ્થરો પાક્યો હોત તો સારું હતું. એટલે પથરાને તો તમે રમાડતા હતા, હુલસાવતા હતા, રાજી રાખવા પ્રયત્ન કરતા હતા, પણ જો પોતાનો અહમ તૂટ્યો તો હેત તૂટી જાય છે. એટલા માટે મહારાજ કહે છે કે જેની સાથે આપણે રહીએ છીએ એનો પહેલાં મહિમા સમજવો જોઈએ. મહારાજ અને ગુરુ પરંપરા એ આપણને આ શીખવાડે છે. આ જ વચનામૃતમાં મધ્યના 47માં મહારાજ કહે છે કે મૂળજી બ્રહ્મચારી અમારી સેવા કરે છે, તો જેમ મૂળજી બ્રહ્મચારી અમારું મહાત્મ્ય સમજે છે એમ અમે પણ મૂળજી બ્રહ્મચારીનું મહાત્મ્ય સમજીએ છીએ. મહારાજ એના સેવકના, એના શિષ્યનો મહિમા સમજે છે. યોગીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ છે, બંધિયામાં યોગીજી મહારાજ બિરાજમાન હતા. રાત્રે મહંત સ્વામી મહારાજે જોયું કે યોગી મહારાજની પથારી ખાલી છે. યોગી મહારાજ ક્યાં છે? યોગી મહારાજ તો દંડવત કરતા હતા. એટલે ઠાકોરજીનું સિંહાસન આ બાજુ છે ને યોગી મહારાજ કોને દંડવત કરે? મહંત સ્વામી મહારાજ પહોંચ્યા અને જોયું તો ચોકમાં સૂતેલા યુવકોને યોગીજી મહારાજ દંડવત કરતા હતા. મહંત સ્વામી મહારાજે કારણ પૂછ્યું. બાપા કે આપણી ભેગા ફરે, આપણી સેવા કરે એટલે હેત આવી ગયો. એ આપણો મહિમા સમજે તો આપણે એમનો મહિમા સમજવો જોઈએ ને. જો મહિમા એમની ભેગા ફરે છે, સેવા કરે છે, એટલો ગુણ, આ ગુણ જોઈને યોગીજી મહારાજ જેવા આપણા ગુરુ એ દંડવત કરે છે. મહંત સ્વામી મહારાજે બહુ વખત પહેલાં એક વખત કહેલું, ત્યારે સ્વામી શ્રી ગાદી પર નહોતા પધાર્યા અને પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીને પૂજ્ય મુનિચિંતન સ્વામી એમની સાથે સેવકમાં હતા. ત્યારે સાહજિક રીતે એક વખત વાતચીતમાં સ્વામી એવું બોલી ગયા હતા કે હું રોજ પૂજામાં આ બંને સેવકોને દંડવત પ્રણામ કરું છું. એ ભીડો બેઠે છે, એ ગુણ જોઈને સ્વામી કે હું રોજ દંડવત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ સૂતા હતા અને નારાયણચરણ સ્વામી એમની બાજુમાં ત્યાં રૂમમાં હતા. એમણે જોયું સ્વામીની કોઈ દિવસ પ્રકૃતિ નહીં માથે ઓઢીને સૂવું, પણ સ્વામી માથે ઓઢી ગયા હતા. માથે ઓઢી ગયા એટલે એમને નવાઈ લાગી. એટલી વારમાં તો જોયું તો અંદર ચાદરની અંદર લાઇટ થઈ. થોડી વારમાં લાઇટ બંધ થઈ ગઈ. સ્વામીશ્રીએ ચાદર મોઢા પરથી કાઢી નાખી. નારાયણચરણ સ્વામીને ખ્યાલ આવ્યો કે બાપા જાગે છે. એટલે બાપાને પૂછ્યું, બાપા શું કરતા હતા? બાપા કે ઘડિયાળ જોતો હતો. પણ ઘડિયાળ જોવામાં ચાદર ઓઢીને અંદર કેમ બેટરી કરી? બાપા કે હું ઘડિયાળ ઉપર બેટરી નાખું અને તારી આંખ ઉપર પ્રકાશ પડે તો તારી ઊંઘ ઉડી જાય, એટલા માટે હું અંદર રાખીને જોતો હતો. જો મહિમાથી સામેની વ્યક્તિ એની સેવા, એની સંભાળ, એની વૃત્તિ એ આપણા ગુરુ પરંપરા આવી રીતે કરે છે. આવી રીતે એની સેવા કરે છે. હવે મારે વિચાર કરવાનો કે મારા ભગવાનને, મારા ગુરુ એ પોતાની સાથે રહેનારા હોય, એની આટલી આવી રીતે મહિમા સમજે છે, તો મારે પણ આ સમજવું જોઈએ. એટલે સ્વામી કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજે એટલે કે એના ગુણને સમજે, એના મહિમાને સમજે. જો આવો એક કાર્યક્રમ રાખ્યો હોય ગુણ ગ્રહણનો, તો ખરેખર
આપણને ખૂબ જ લાભ થાય. અત્યારે આપણે સભાઓ ઘર સભા થાય, એ ઘર સભાની અંદર દર અઠવાડિયે એકાદ કાર્યક્રમ આવો રાખી જોવાનો. ગુણ ગ્રહણ, ઘરના બધા સભ્યો એક એક સભ્યનું એક બધા જ ગુણ કહે, પછી બીજા સભ્યોનો બધા કહે, પછી ત્રીજા સભ્યનો બધા કહે. બીજે અઠવાડિયે એવું કરાય કે ભાઈ આ એક અઠવાડિયામાં જે ગુણ જોયો એ કહો. ખરેખર આખું વાતાવરણ બદલાઈ જાય છે. એનો ગુણ ગ્રહણ થાય, કદર થાય, પ્રશંસા થાય. આ રીતે મહિમા સમજાય તો અંદરથી શાંત થઈ જવાય છે. આપણને આમ નાની મોટી મારા જેવાને આમ અંતરમાં થયા જ કરે, આ કેમ આમ કરે છે, આ બરાબર નથી, અને બરાબર ઠપકારવો જ પડશે, એવું બધું નાની નાની અંદર આપણને આમ મૂંઝવણ જેવું અથવા તો આપણને એવી રીતે બળતરા જેવું રહ્યા જ કરે છે. પણ જો આ ગુણ ગ્રહણની ટેવ પડી જાય ને તો અંદરથી શાંત થઈ જવાય. અમેરિકાના ઉદ્યોગપતિ રોકફેલરની વાત આપણે સાંભળી છે. એના એક કાર્યકર્તાએ એટલો મોટો એક સોદો કર્યો, પણ સોદામાં બહુ મોટું નુકસાન, એક મોટા સોદામાં બહુ મોટું નુકસાન આખી કંપનીને કરાવી દીધું. અને કંપનીને નુકસાન થયું, એને લીધે બધા જ ફફડી ગયા કે હવે આને તો નોકરીમાંથી કાઢી જ મૂકશે. રોકફેલર પણ એકદમ ગુસ્સે થઈ ગયો કે કંપનીને આટલું મોટું નુકસાન જાય એ રીતે આવું સાહસ કરાય. અને એ વખતે રોકફેલરે વિચાર કર્યો, એની ઓફિસમાં જઈને બેઠા, એમણે એના ગુણ લખ્યા. ગુણ બધા એવું લખ્યા કે ક્યારે ક્યારે કંપનીને આણે ફાયદો કર્યો છે, એ બધા ગુણો લખ્યા. એના પર મનન ચિંતન કર્યું. પછી ઓલા ભાઈને બોલાવ્યા. એટલે ઓલા ભાઈ જ્યારે આવ્યા ત્યારે રોકફેલર એની સાથે શાંતિથી વાત કરી શક્યા અને એને માફ કરી શક્યા. અને એને લીધે એ ભાઈને તો અંતરમાં હિંમત અને બળ આવી ગયું કે હું સાહસ કરું તોય મારો માલિક એ મારી સાથે છે. પણ બીજા બધા એની સાથેના જે બધા કાર્યકર્તાઓ હતા એ બધાને વિશ્વાસ આવી ગયો કે આપણા માલિક એ કાયમ આપણને સાચી રીતે જોશે, તટસ્થતાથી જોશે. જો મહિમા સમજે તો તરત જ અંદરથી શાંત થઈ જવાય છે. અને શાંત થવાય છે એટલા માટે સ્વામી કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. એટલે સમજવું એટલે એક એ કે એનો મહિમા સમજવો, એના ગુણ જાણવા અને એને કદર કરવી, અંતરથી એની પ્રશંસા કરવી, એને કદર કરવી. બીજી વાત છે એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજવું એટલે સ્વામી કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખવી. પ્રમુખ સ્વામી મહારાજ જે કોઈને વ્યવહારમાં જોડતા ત્યારે સ્વામી કાયમ એક વાત કરતા કે જેની સાથે કામ કરવાનું હોય ને એની પ્રકૃતિ ઓળખી રાખવી. કારણ કે જ્યારે આપણે ગુણો જોઈએ છે ને ત્યારે ગુણો સાથે અમુક બાબતો આપણને ખૂંચે છે. જેમ કે ઘણાની પ્રકૃતિ હોય, બધું કાર્ય તો સારું કરતા હોય પણ બોલ 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 કરે. કેટલાક આપણને વાત બધી કરતા હોય, કાર્ય કરતા હોય પણ વાત લંબાવતા હોય. કેટલાકની ખાવાની પ્રકૃતિ હોય, કેટલાકની ઊંઘવાની હોય, કેટલાકને એવું હોય ને કે આમ કામ સોંપીને એટલે ફટફટ એટલી ઉતાવળ કરી નાખે ને, અથવા એટલી બધી ઉતાવળ કરે ને બધાને દોડાવે. કેટલાક એવા હોય ને કે બહુ વિચારીને કામ કરે, એટલે ધીમી પ્રકૃતિ આપણને લાગે, આમ ધીમું, ક્યારે નિર્ણય લેશે એ જ ખબર ન પડે. આવી જુદી જુદી પ્રકૃતિ એ જ્યારે ગુણનો વિચાર કરીએ ત્યારે આપણને ખૂંચે છે. એ વખતે સ્વામી કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખવી. સમજવું એટલે એની પ્રકૃતિ ઓળખી રાખવી. ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરતા હતા. નાસ્તો કરતા વખતે ત્યાં પ્રકાશ વંચાતું હતું. પ્રકાશ જે વાંચન કરતા હતા એ ભાઈ મારા જેવા કાઠિયાવાડના. કાઠિયાવાડમાં મારે સ, હ ને ચ એ બધું એક જ બોલાય. અમારે હાચું ને હાચું ને હાચું, હાચું ને સાચું બધું એક જ બોલાય. એટલે એ રીતે એવી પ્રકૃતિ વાંચતા હતા. અને એમાં પ્રકાશમાં શબ્દ આવ્યો પોલીસ. હવે ઓલા ભાઈ પોલીશ એવું બોલ્યા એટલે બધા હસ્યા કે આ પોલીશ નથી, આ પોલીસ છે. પણ ફરી વાંચતા હોય તો એક વખત ભૂલ થાય ને એટલે ફરી એ રિપીટ થાય જ. જ્યારે સમૂહમાં હોય ને ત્યારે ગભરાઈ જવાય છે. એટલે ફરી વાર વાંચ્યું ત્યારે પોલીસ, તો પોલીસની જગ્યાએ ફરી બોલ્યા પોલીશ. એટલે બધા ફરી ખડખડાટ હસ્યા કે આ બૂટ પોલીશ નથી, આ પોલીસ છે. ત્રીજી વખત પાછો શબ્દ આવ્યો ત્યારે ઓલા ગભરામણમાં વાંચવામાં બહુ પ્રયત્ન કર્યો પણ પાછું પોલીશ એમ બોલાઈ ગયું. સ્વામી બાપા નાસ્તો કરતા હતા, સાહજિક ક્રિયા.
પણ સ્વામીની એક એક ક્રિયામાં કેટલા વિચાર ઊંડાણપૂર્વકના રહેલા હોય છે આપણને ખબર પડે. બાપા નાસ્તો કરતા હતા અને બાપાએ કહ્યું કે આપણને ખબર પડી ગઈ કે એ આ વ્યક્તિની મર્યાદા આ છે, તો પછી આપણે એને એડજસ્ટ થઈ જવું જોઈએ. એની પ્રકૃતિ ખબર પડી ગઈ કે ભાઈ આની ધીમે રહીને નિર્ણય લેવાની જ પ્રકૃતિ છે, પછી એને અનુકૂળ થઈ જોઈએ. આ ભાઈને કામ સોંપશું એટલે ઉતાવળ કરાવશે જ, તો એને એડજસ્ટ થઈ જવું, એને અનુકૂળ થઈ જવું. આપણે આ કરીએ જ છીએ, આપણે મશીનોની બાબતમાં કરીએ છીએ. આપણે જાણીએ છીએ કુકરની અંદર કુકરને મૂકીએ ચૂલા પર, ગેસ ઉપર, એટલે 20 મિનિટની અંદર અથવા 25 મિનિટમાં સીટી વાગી જ જવી જોઈએ. પણ ઘણા કુકર બગડી ગયા હોય તો નથી વાગતી, તો શું કરીએ છીએ? સાણસી અડાડીએ, એડજસ્ટ થઈએ છીએ. જોઈ લીધી એની પ્રકૃતિ એટલે એને એડજસ્ટ થઈ જઈએ છીએ. આપણે જોઈએ છીએ સ્કૂટરને એક કિક મારે તો એક કિક મારે એટલે સ્કૂટર ચાલુ થવું જ જોઈએ, પણ સ્કૂટર થોડો વખત થઈ જાય પછી એને 4-5 કિક મારવી પડે છે, તો એને એડજસ્ટ થઈએ છીએ. ઓલું આપણે જે ક્રશર મશીન હોય છે, તો ક્રશર મશીનમાં નાખીએ એટલે ક્રશ થઈ જોઈએ, પણ ઘણા ક્રશર મશીનના ઢાંકણા ઊંચા થઈ જાય, અંદર બધું નાખ્યું હોય બધું ઉડે, તો આપણે એને એડજસ્ટ થઈએ છીએ અને દબાવીને ક્રશર મશીન પાસે કામ લઈ લઈએ છીએ. મોટરમાં બારણું હોય, એક વખત બંધ કરીએ એટલે બંધ થઈ જ જવું જોઈએ, પણ ઘણી વખત આમ ખોલીને ધપ કરતું બંધ કરીએ છીએ, એને એડજસ્ટ થઈ જઈએ છીએ. બીજે બધે આપણે પ્રકૃતિ જોઈને એડજસ્ટ થઈ, પણ સ્વામી કહે છે માણસની સાથે એડજસ્ટ થવું. જેમ તુકારામ મહારાજ હતા, ભજન કરવા બીજે ગામ ગયા હતા, એક ભારો શેરડીનો 25-30 શેરડી એનો આખો ભારો એમને ભેટ આપ્યો. તુકારામ મહારાજ ઘરે આવ્યા, ગામમાં આવ્યા, નાના નાના છોકરા ચોંટી પડ્યા, મહારાજ પ્રસાદ, મહારાજ પ્રસાદ. તુકારામ મહારાજ તો ઉદાર દિલ, જે માગે એને આખો સાઠો આપી દે. આ સમાચાર એને ઘેર પહોંચી ગયા. આવા પહોંચાડનારા હોય છે લોકમાં. તેના ઘેર સમાચાર પહોંચી ગયા કે જોજે ને તારો ધણી તારા માટે હું લાવે છે. એની પત્ની તૈયાર જ ઊભી હતી અને એણે જેવા તુકારામ મહારાજ આવ્યા એટલે પૂછ્યું પ્રસાદ. એક સાઠો વધ્યો હતો, તુકારામ મહારાજ એને આપ્યો. એટલો ગુસ્સો ચડ્યો એની પત્નીને કે એ સાઠો લઈને તુકારામના બરડે ફટકાર્યો, 2 ટુકડા થઈ ગયા. તુકારામ કે તું કેવી ડાહી છો, તે 2 ટુકડા કરી દીધા. ચાલ અડધો તું ખા, અડધો હું ખાઉં. એડજસ્ટ થઈ જવું, અનુકૂળ થઈ જવું. તુકારામે એની પત્નીની મર્યાદા, આ ગુસ્સે થવાની મર્યાદા, એના ઉપર ધ્યાન ના આપ્યું, પણ આમાં શું સારું થયું એના પર વિચાર કરીને એને એડજસ્ટ થઈ ગયા, સવળો વિચાર કર્યો. પ્રકૃતિને અનુકૂળ થવા માટે શ્રીજી મહારાજે વાત લખી છે કાર્યાણીના 3જા વચનામૃતમાં. મહારાજ કહે છે કે ઉપરની પ્રકૃતિથી ગુણ કે દોષ ઓળખાતા નથી. પરીક્ષા તો ભેળા રહે થાય, તે ભેળા રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય, એમ ક્રિયાને વિશે એની જણાય છે. આ કેમ આમ કરે છે એનો જો અભ્યાસ કરવામાં આવે ને તો ખબર પડે. વાલ્મીકી રામાયણમાં વાત આવે છે, સુગ્રીવ ભગવાન રામચંદ્રજી સાથે વાત કરતા હતા. દધીમુખ નામનો વાંદરો આવ્યો, એકદમ ગુસ્સામાં બધું બોલતો હતો. બધા જ વાંદરા સ્વચ્છંદી થઈ ગયા છે, વાંદરાઓ હવે નિયમમાં નથી રહ્યા, ભવિષ્યની અંદર આપણને બહુ જ નુકસાન જવાનું છે, આમ તેમ ગુસ્સે થઈને બોલતો હતો. ભગવાન રામચંદ્રજીએ ત્યારે સુગ્રીવને કહ્યું કે આ શું કહે છે. વાઘરામ રામચંદ્રજી પણ સાંભળતા હતા, પણ એ આવી રીતે બોલ્યા એના પરથી એવું લાગે છે કે કદાચ વાનરાઓની ભાષા જુદી હોઈ શકે. તો રામચંદ્ર ભગવાને પૂછ્યું સુગ્રીવને કે આ શું કહે છે. ત્યારે સુગ્રીવ રામચંદ્ર ભગવાનને કહે છે દ્રષ્ટા મહાબાહો સીતા. આ એમ કહે છે કે અંગદ અને હનુમાન વગેરે જે બધા વાંદરાઓ આવી ગયા છે કિષ્કિંધા તરફ, એમણે સીતાને જોઈ લીધા છે. ભગવાન રામચંદ્ર કહે છે કે હું જોઉં છું કે આ ગુસ્સે થયેલો છે અને તમે કેવી રીતે કહો કે આણે સીતાને જોઈ લીધા છે, એવું કહે છે. એ કહે છે કે રામ, આ વાંદરાઓ અમારા કિષ્કિંધાની બહાર એક મધુફળની વાડી છે, એ મધુફળ અમે મહેમાનો માટે રાખી મૂકીએ છીએ.
એટલે બીજા બધા વાંદરાઓને મનાઈ ફરવામાં આવી છે કે કોઈએ અંદર જવાનું નહીં. આ વાડીનું રક્ષણ આ દધીમુખ કરે છે. પણ એ એમ કે છે કે વાંદરાઓમાં અંગદ અને હનુમાનજી બધા સાથે આ વાડીની અંદર ઘૂસી ગયા અને બધા મધુફળ ખાય છે. આટલો સ્વચ્છંદી વ્યવહાર માટે આ ફરિયાદ કરે છે. પણ મને ખ્યાલ છે ન એશામ અકૃતકાર્યાણામ ઈદૃશ સ્યાત વ્યતિક્રમ. મારા વાંદરા કોઈ દિવસ નિયમને લોપે જ નહીં. અતિશય આનંદનો કોઈક વિષય હોય ને તો કદાચ આવું સ્વચ્છંદભર્યું વર્તન થાય, બાકી થાય જ નહીં. અને અતિશય આનંદ એ જ હોય કે એમણે સીતાને જોઈ લીધા છે. અને આ વાત કરે છે એટલી વારમાં તો હનુમાનજીને અંગદને બધા વાંદરાઓ આવ્યા અને ભગવાન રામચંદ્રજીને આ વાત કરી. તો જો સુગ્રીવે વાંદરાઓની પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો. મહારાજ કહે છે ખાતે જણાય, પીતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય. ક્યારે શું કરશે? પ્રકૃતિ જો જાણીએ કે કેમ આમ વર્તે છે, એનું કારણ જાણવા પ્રયત્ન કરે તો આપણને એની અંદરથી ખુલાસો મળે કે અતિશય આનંદ છે એટલે આમ વર્તે છે. જે વાત મહાભારતની અંદર છે. મહાભારતના 10મા દિવસે જ્યારે ભીષ્મ પિતામહ બાણશયા પર પડ્યા ત્યારે કૌરવો અને પાંડવોની સેનાના બધા જ માણસો એમને દર્શને એમને મળવા આવી ગયા. કર્ણ એને ભીષ્મ પિતા સાથે પહેલેથી જ અણબનાવ, એટલે તો એ લડાઈમાં લડ્યા નહીં જ્યાં સુધી ભીષ્મ સેનાપતિ રહ્યા ત્યાં સુધી. એટલે એને ઈચ્છા નહોતી, પણ થયું કે હવે ઘરના એક વડીલ છે એટલે હાલો મળી આવીએ. એમ કરીને કર્ણ જ્યારે ભીષ્મ પિતાને મળવા ગયા ત્યારે ભીષ્મ પિતામહે ખુલાસો કર્યો કે કર્ણ, તને મારા માટે રુચિ નથી, મારા માટે અણગમો છે. હું જાણું છું કે હું તારી ટીકા નિંદા વારંવાર કરતો એટલે તને મારા માટે અણગમો રહે છે. પણ આજે હું તને કહું કે તારી ટીકા નિંદા હું કેમ કરતો હતો કે જો મેં તારી ટીકાને નિંદા કરી ન હોત ને તને પાછો ન પાડ્યો હોત તો તારામાં રહેલો ત્વેજો દ્વેષ એ તને જ નુકસાન કરી નાખત. તારું સારું થાય, તારો તેજો દ્વેષ તને બાળી ન નાખે, એટલા માટે હું તારી ટીકા નિંદા કરીને તને પાછો પાડતો. હેતુ સમજાયો. આ હેતુ જાણ્યો ત્યારે કર્મણ ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. જો આ કેમ આમ કરે છે એનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે અને એની અંદરથી મહિમા સમજાય. એટલે બીજી વાત છે કે સમજવું એટલે પ્રકૃતિ સમજવી. પહેલી વાત આવી કે સમજવું એટલે કે મહિમા સમજવો, ગુણ સમજવો. બીજી વાત છે કે સમજવું એટલે પ્રકૃતિ સમજવું. અને ત્રીજી વાત છે સમજવા એટલે કે દિવ્ય સમજવા. આપણે જે આ કૌટુંબિક એકતાની વાતો કરીએ છીએ, આપણો મુખ્ય ધ્યેય તો ભ્રમરૂપ થવાનો છે, અક્ષરધામમાં જવાનો છે. તો કૌટુંબિક એકતાની આ જે રીત, આ માધ્યમ દ્વારા આપણે એક સાધના થઈ જાય અને એ સાધના દ્વારા આપણે ભ્રમરૂપ થવાય ને અક્ષરધામમાં જવાય એ વિચાર કરવાનો છે. એટલા માટે ત્રીજી વાત છે કે સમજવું એટલે કે દિવ્ય સમજવા. પ્રકૃતિમાં ગુણો દેખાય આપણને, પ્રકૃતિની અંદર અવગુણો દેખાય, અથવા તો પછી એના વર્તન, એના પરથી આપણને થોડી આમ એલર્જી જેવું થઈ જાય. તો એ વખતે શું કરવું? તો મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવ્ય દ્રષ્ટિ રાખવી. સ્વામીએ દિલ્હીથી પત્ર જે લખ્યો છે દરેક હરિભક્તોને 3/2/18 એમાં સ્વામીએ કહ્યું છે કે ઘરને સુંદર દિવ્ય મહલ બનાવો. ઘરને દિવ્ય મહલ કહેતા કે અક્ષરધામ બનાવો. અને એમાં સ્વામી અક્ષરધામ બનાવવામાં શું કરવાનું કહે છે? એમાં એક મુખ્ય મુદ્દો સ્વામી આ કહ્યો છે, ઘરમાં સભ્યોને સત્સંગની સમજણ એવી આપો કે પ્રથમ તો એકબીજાને મુક્ત સમજે. પછી સ્વામી કાઉન્સમાં લખે છે ખરું જોતા તો મુક્તો છે. એનો અર્થ શું થયો? સ્વામી કહે છે કે આ ખરેખર મુક્તો છે. આપણે જોઈએ છીએ કે આપણે ઘેર મારા પુત્ર તરીકે આવ્યા કે પુત્રી તરીકે આવ્યા કે પછી મારા પત્ની તરીકે આવ્યા કે જે કઈ રીતે આપણો કૌટુંબિક સંબંધ એ રીતે આવ્યા. પણ ખરેખર સ્વામી કહે છે કે એનો જીવ એ મુક્ત છે. તો પહેલું તો આ માર્ગમાં, આ આધ્યાત્મિક માર્ગ છે, અને કયો જીવ ક્યારે કેવી રીતે પ્રવેશ કરે છે અને કયો જીવ ક્યાંનો છે એનું આપણને ખ્યાલ જ નથી. એટલે સ્વામી કહે છે, એ તો પહેલું એટલા માટે આપણે શું કરવું પડે કે સ્વામી કહે છે એ સ્વામીના વચનમાં વિશ્વાસ.
આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચી શકે એવી નથી, આપણી બુદ્ધિ એને પામી શકે એવી નથી. એટલે સ્વામી કહે છે કે સંબંધનો મહિમા, આમને મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો સંબંધ થયો છે, મહંત સ્વામી મહારાજનો સંબંધ થયો છે, અને સંબંધે કરીને દિવ્ય છે. એના ગુણે કરીને કે બ્રહ્મરૂપ થયા છે એને લીધે એ દિવ્ય છે એવું નથી, પણ સંબંધે કરીને દિવ્ય છે. જેમ આપણે જોઈએ છીએ, અમે અહીં સારંગપુરમાં રહીએ છીએ તો ખીજડો છે એ મહારાજનો પ્રસાદીનો છે. લગભગ 250 વર્ષથી વધારે વર્ષો એની ઉંમર થઈ હશે. આટલા વર્ષોમાં મહારાજનો પ્રસાદીનો છે, શાસ્ત્રી મહારાજનો પ્રસાદીનો છે, યોગીજી મહારાજ પ્રસાદીનો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, દરેકનો પ્રસાદીનો છે. તેમ છતાં પણ એ ખીજડો કોઈ દિવસ હજી સુધી અમને કેરી આપી નથી. એ કાંટા આપે છે અને હાંગરીઓ આપે, તો એનો સ્વભાવ મુકાયો નથી, પણ આપણે એને પગે લાગીએ છીએ, એની પ્રદક્ષિણા કરીએ છીએ. કેમ? એને મહારાજ અને સ્વામીનો સંબંધ થયો. તો જેમ આપણે સત્સંગીઓનો સંબંધથી મહિમા સમજીએ છીએ, અથવા મહારાજના પ્રસંગમાં આવેલી વ્યક્તિઓ દ્વારા સંબંધનો મહિમા સમજીએ છીએ, એમ આપણા કુટુંબના સભ્યો પણ મહારાજ અને સ્વામીના સંબંધમાં આવ્યા છે, અને એટલા માટે એનો મહિમા એ રીતે ત્યાં સમજવો જોઈએ. અને એ રીતે સ્વામીનું વચન સ્વીકારીએ કે બધા જ દિવ્ય છે. ખાલી કલ્પના કરીએ ને તોય આપણને આનંદ આવી જાય. ઘરમાં બધા જ દિવ્ય, બધા દિવ્ય એક સાથે ટેબલ ખુરશી પર જમતા હોય, બધા જ દિવ્ય એક સાથે સૂતા હોય, બધા જ દિવ્ય ઘરમાં આમથી આમ આટા મારતા હોય, એ દિવ્ય સોફા ઉપર પલંગ પર આમ બે પગ ઊંચા ચડાવીને બેઠા હોય. તો દિવ્ય છે. દિવ્યની એક ખાલી કલ્પના કરીએ ને તોય આપણને આનંદ આવી જાય. આવો જ્યારે મહિમાનો વિચાર, ગુણગ્રહણનો વિચાર, દિવ્યતાનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રશ્ન ઘણી વખત હરિભક્તોને એ થાય છે કે આવું જો વિચારીએ ને સ્વામી, તો ઘરમાં આપણને બધા દબાવી દે, પછી આપણે કોઈને કંઈ કહી જ ના શકીએ. તો શું એને ઠપકો ન આપવો? બરાબર વર્તે છે ન વર્તે ત્યારે એને ટોકવા કે નહીં? કરી શકાય. ભગવાનના સંબંધથી મુક્તો છે, એને કહેવાનું હોય ત્યારે કહી શકાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો મહિમા સમજીને આ રીતે એનો આપણે મહિમા સમજ્યા હોય, એનો ગુણ ગ્રહણ કર્યો હોય, એને દિવ્ય સમજ્યા હોય, તો કહેવાની રીતમાં ફેર પડી જાય. જેમ બિલાડી એના જે દાંતથી ઉંદરને પકડે છે એને 2 કટકા કરી નાખે છે, એ જ દાંતથી એ એના બચ્ચાને પકડે છે અને એક ઘરથી બીજે ઘર મૂકી આવે છે, પણ એને એક લેસરકો સરખો વાગતો નથી. મહંત સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કહે છે કે એવી રીતે રીતથી આપણી કહેવાની રીતમાં ફેર પડી જાય. એને આ મહિમા સમજવાથી એ રીતમાં ફેર પડી જાય. એટલે સ્વામી કહે છે કે જો આ મહિમા સમજ્યા હોઈએ તો આપણે નમ્રતાથી કહીએ, કારણ કે એનો ગુણોનો વિચાર કર્યો છે, વિવેકપૂર્વક કહીએ. મહિમા સમજ્યા હોઈએ તો પોતાના જાણીને કહેવાય, કેવળ હિત માટે કહેવાય. આપણા એક હરિભક્ત, એના દીકરાઓ એને ભણાવવા માટે પોતે ગામડેથી ખેતીવાડીને બધું વેચીને શહેરમાં રહેવા આવ્યા કે દીકરા સારું ભણી શકે શહેરમાં. અને દીકરા બંને શહેરમાં આવ્યા અને ફેલફતુરમાં ચડી ગયા, નપાસ થયા. હરિભક્તે એના દીકરાઓને બોલાવ્યા અને બોલાવીને એ હરિભક્ત વાત કરતા હતા, જો પોતાના જાણીને અને કેવળ હિત માટે એ રીતે વાત કરવા ગયા ને એને ડૂમો ભરાઈ ગયો ને રડી પડ્યા. છોકરાઓનું પરિવર્તન એની મેળે થઈ ગયું. કહી શકાય, પણ આ દિવ્ય જાણીને કહી શકાય. પણ આ બધી વસ્તુઓ ગુણ ગ્રહણ કરવી, દિવ્ય સમજવા, એ બધું આપણને અઘરું લાગે છે, પણ એ થાય છે. કઈ રીતે થાય છે? પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી આ ઘર સભા એક એવું માધ્યમ આપ્યું છે ને કે જો એ કરીએ ને તો એનાથી થાય જ. 2008નું જૂનનું પ્રકાશ કે 2018નું જૂનનું પ્રકાશ વાંચો ને, કેટલા પ્રસંગો. સાસુ ને વહુના પ્રશ્ન, વહુને ઘરમાં ત્રાસ લાગતો હતો, શાક લેવા ગયા ને એના પિયરમાં ભાગી ગયા, પાછા આવે ને સમજાવવા ગયા તો પિયરિયા ઝઘડ્યા, અને હવે શું કરવું? એક વખત એના પતિ એને મળ્યા અને ઘરમાં ઘર સભા ચાલુ કરી. આજે સાસુ વહુ બેયના સંબંધો દીકરીને મા જેવા થઈ ગયા છે. આ બનેલા પ્રસંગો છે. પતિને પત્ની, પત્ની માટે પતિને એટલો બધું ત્રાસ થતો હતો, અડધી રાત્રે 2-2 વાગે
પત્નીના પિતાને ફોન કરે, કહેતા કે એના સસરાને ફોન કરે કે તમારી દીકરીને અત્યારે લઈ જાઓ. છૂટાછેડા લેવાની તૈયારી હતી. ઘર સભા શરૂ થઈ. આજે કુટુંબ હર્યું ભર્યું અને સુખેથી જીવન જીવે છે. આ ઘર સભા એટલું સુંદર માધ્યમ છે ને, એટલા માટે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે ઘર સભાને અતિ સુંદર દિવ્ય સાધન બનાવો. તો પહેલું તો અંતરદ્રષ્ટિ કરીએ. આપણને સમય છે અંતરદ્રષ્ટિ કરવાનો, તો અંતરદ્રષ્ટિ કરીએ કે મારે મારામાં સુધારો ક્યાં કરવાનો છે. અંતરદ્રષ્ટિ કરીએ, બેસીએ, નોટ પેન લઈને બેસીએ અને ઘરના બધા સભ્યોના ગુણનું લેખન કરીએ. અને પછી જ્યારે એની સાથે વર્તન કરવાનું થાય ત્યારે એનો ગુણ અને એની ભાવના એ બેયના વિચાર સાથે ઘરના સભ્યો સાથે વર્તીએ, ફેર પડી જ જાય. 100% ફેર પડી જાય. બીજી વાત છે આ ઘર સભા. જે ઘર સભા એ તો કદાચ આપણે અંતરદ્રષ્ટિ ન કરતા હોય તો પણ કરાવે એવું માધ્યમ છે. તો એ ઘર સભાને સ્વામી કહે છે કે અતિ સુંદર દિવ્ય સાધન બનાવો. દિવ્ય મહેલ કહેતા કે ઘર અક્ષરધામ બની જાય એવું સાધન બનાવો. તો એ ઘર સભા રસપ્રદ થાય એના માટે પ્રયત્ન. ઘણા બધા કુટુંબોમાં તો એવો પ્રયત્ન થયો છે કે બાળકોને જ સોંપી દેવામાં આવ્યું. બાળકો જ નક્કી કરે કે આજે ધૂન કોણ બોલાવશે, આજે વાંચન કોણ કરશે, આજે કીર્તન કોણ ગાશે. એ લોકો જ કાર્યક્રમ નક્કી કરી દે. નવા નવા કાર્યક્રમો થઈ શકે. પ્રશ્નોત્તરી કરીએ, રમત કરીએ, મંદિર સ્મૃતિ દિન, આજે જુદા જુદા મંદિરની સ્મૃતિ, બીજે દિવસે ઉત્સવ સ્મૃતિ દિન, આજે જુદા જુદા ઉત્સવની સ્મૃતિ કરીએ. ગુણ ગ્રહણ દિન, બધા એકબીજાના ગુણ કે. અંતરદ્રષ્ટિ દિન, બધા માફી માગે પોતાની જે કંઈ ભૂલ થઈ હોય એની. હેલ્થ ડે, ઘરમાં સ્વાસ્થ્ય કેવી રીતે સારું થાય એનું. એવી રીતે એજ્યુકેશન ડે, તો શિક્ષણ કેવી રીતે આગળ વધી શકે. આવો બધો વિચાર કરીને જો ઘર સભાને આવું સાધન બનાવશું અને આ કૌટુંબિક એકતા એ કેવળ આ લૌકિક રીતે નહીં, પણ મારે અક્ષરરૂપ થવામાં, બ્રહ્મરૂપ થવામાં, અક્ષરધામમાં જવામાં, કૌટુંબિક એકતા માટે હું જે કરું એ મારી સાધના બની રહે. એને સાધના તરીકે વિચારશું તો ખરેખર આપણને જે આ દિવ્ય પ્રાપ્તિ થઈ છે, મહારાજનો જે યોગ થયો છે, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુનો જે યોગ થયો છે, એ યોગથી આપણે આ છતી દેહે અક્ષરધામનું સુખ ભોગવી શકીશું. તો એ રીતે આપણે અક્ષરધામના સુખને પામી શકીએ, કૌટુંબિક એકતા દ્વારા શાંતિ સ્થાપી શકીએ. એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો